જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તંદુરસ્તી તમારા હાથમાં તમારું સ્વાગત કરે છે। વાત, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખવા માટેના બધાને લાગુ પડે તેવા અમુક ઉપાયો હું આજે જણાવીશ। સવારે સૂર્યોદય પહેલા ઉઠી નયણા કોઠે 2 થી 3 ગ્લાસ પાણી પીવું જોઈએ અને જો પાણી સહેજ હુંફાળું પીવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ છે। સવારે કસરત કરવી જોઈએ અને જો કસરત ન કરી શકતા હોય તો 3 થી 4 કિલોમીટર ઝડપથી ચાલવું જોઈએ। ભોજન કરીને તરત જ પાણી ન પીવું જોઈએ। અડધી પોણી કલાક પછી પાણી પી શકીએ। જમીને 20 થી 30 મિનિટ આપણે ડાબા પડખે સૂવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે, પરંતુ બપોરે જમીને વધુ નહીં અડધી કલાકની નીંદર કરવી આરોગ્યપ્રદ કહેવાય છે। રાત્રે જમવામાં પચવામાં ભારે ખોરાક ન લેવો જોઈએ અને વધુમાં વધુ 8 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ અને જમ્યા પછી થોડું ચાલવું આવશ્યક છે। ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક બિલકુલ ન પીવા જોઈએ અને ફ્રીજ કોલ્ડ પાણી પીવાનું ટાળવું જોઈએ। માટલાનું પાણી શ્રેષ્ઠ છે। અલગ અલગ ઋતુઓ પ્રમાણે જે ઋતુઓની મોસમ હોય તે શાકભાજી અને ફળોનું સેવન ફાયદાકારક છે। ત્રિફળા ચૂર્ણના સેવનથી આ ત્રણેય તત્વો નિયંત્રણમાં રાખી શકાય છે, પરંતુ ત્રિફળાને ક્યારે અને કેની સાથે લેવી તેનું યોગ્ય જાણકાર પાસેથી જાણીને કરવામાં આવે તો ઝડપથી ફાયદો થાય છે। દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ। માદક દ્રવ્યો અને માંસાહારનું સેવન અને ધૂમ્રપાનથી બચવું જોઈએ। અઠવાડિયામાં 1 વખત ઉપવાસ કરવાથી શરીરમાં વિકારો ઉત્પન્ન થતા નથી અને જમા થયેલ વધારાનો કચરો બહાર નીકળી જાય છે। તો અઠવાડિયામાં 1 વખત ઉપવાસ માત્ર પાણી અથવા ફળનો રસ જરૂર પૂરતો લઈ શકાય। તો આવી જ હેલ્થ ટિપ્સ જાણવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો। સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો। ધન્યવાદ।